ગોંડલ માર્કેટયાર્ડમાં એક મોટા કાંડનો ખુલાસો થયો છે. ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જથ્થો મળ્યો છે. માર્કેટયાર્ડમાં 30 જેટલા કટ્ટા ચાઇનીઝ લસણ ઘુસાડવામાં આવ્યું છે. વેપારીઓએ માર્કેટયાર્ડના ચેરમેનનું ધ્યાન દોર્યા બાદ લસણ કોણે મોકલ્યું તે અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગ્યું છે અને લસણ કોણે મોકલ્યું તે અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે. 30 કટ્ટામાં 600 થી 700 કિલો ચાઇનીઝ લસણ મળતા હડકંપ મચી ગયો છે, જે લસણ ભારતમાં પ્રતિબંધિત છે. લસણ અંગે માર્કેટયાર્ડના ચેરમેન અલ્પેશ ડોલરિયાએ શું કહ્યું, ચાલો જાણીએ. વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે, હીરા કરતાંય વધારે લસણને પારખે છે. અને બધાએ અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે, તો કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય, કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે. અને અમારા વેપારીઓની એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. અમે આજે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે, કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું. અને અમારી વેપારીઓની લાગણી અને માંગણી યોગ્ય છે, કારણ કે વેપારીઓની લાગણી અને માંગણી પોતાના માટે નથી, આ રાજ્યના ખેડૂતો માટેની માંગણી છે. તો એના માટે અમે સમગ્ર કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી અમે વચન આપીશું.